ભાઈ તો પૂરા ભીનું ને પાર્સલ આપી દે. લા ભાઈ માવા ઓછા ખા એક તો પછી આમાં કઈ દેખાતું નથી એના કરતા મારું ભાઈ શાક ને રોટલો ખાતો કે હોય જ છે. તું માવા ખા નહીં જાણે તું પીલે પાયા શું હશે તે મને સલાહ દે. હાલમ શેટ તો ભાઈ તું માવા દઈ. લા કેટલા માવા ખાવાથી બોડી નહીં બનતું હોય એવું હોય? નહીં ભાઈ હું જૈનમાં તો એનો તો આવો જ છે, તો કંપની ફોલ્ટ છે, એમાં કઈ છે નહીં. માવો તો ખાવો પડે. એટલે આના કરતા હે ને ઘરે જઈને શાક ને રોટલો ખા માવા ખાવા કરતા. ક્યાં તારા બાપનો માવો ખાધો હોય? હું ઘેરે છે ને બાકી આખી તારમાં અહીં પાડીઓ કરી દે. આમ માવા ખાઈએ હોય તો કાલથી વળી મારે જીમ જોઈન કરવું જો. આ બધા કહે ને કે તું માવા ખાઈને તારી બોડી નથી બનતી, બધાને મારે કહી દેવું જો. કાલથી જ જીમ જોઈન કરું. અરે શે તો ખરી એક જરાક ઓછી છે ને. હા દીકા, અરે ભાઈ તું યાર હું 24 કરી મારી બોડીની વાય પડ્યું. કાલથી આમે હું જીમ જોઈન કરું છું. ઉત્પાદિકરમાં કાલથી મારી બોડી બની જાય. અને મીનાજીમાં તું જોઈ છે માવા ઈ જીમ જોઈન કરી, બાકી માવા બાવાની હું કયો. બાકી ભલે મારા વાઈન ગયો રે હું પડે કે મારા લગન નો થયો ફોન રાખને, બાકી માવા તો ખવા. કલા હા ભાઈ માવામાં એવા બધી હું નશો છે. આ ભાઈ આ માવો છે ને, માવો એ ગુજરાતીની પહેચાન છે, સમજો તું. એને એક ટાણું ખાવાનું ન દે ને તો હાલે, પણ માવો તો એને જોઈએ જ, બરાબર. અને આનાથી કદાચ બોડી બને કે ન બને તોય માવો તો બધા ખાઈએ જ. એટલે જ આના વિશે 2 શબ્દ લખાણા છે, પણ કેવા? દુબળા પીવે દારૂ, સિગરેટ પીવે શોખીન, તાનચેન ખાય કાયર, અને માવા ખાઈને મારો ભાઈ ઈ મરદ હો. વાળ વાળ વાળ